શું નામ બા તમારું? રમા. રમાબેન. ક્યાંના છો રમાબેન? અમે એમ તો મહારાષ્ટ્રનું જ છું પણ રહું અંકલેશ્વરમાં છું. એમ મહારાષ્ટ્રના છો? હું મહારાષ્ટ્રમાં કયું ગામ? મહારાષ્ટ્રમાં આપણે ધુલિયા. ધુલિયા, માલેગાંવ ધુલિયા, દોંડાઈચા. હા જોડે જોડે ને બધું. હા. શું તમારું આખું નામ? મારું આખું નામ રમાબેન લાલાભાઈ સિસોદે. શિશોદે. હા. બરાબર. અને કોણ છે તમારા ઘરમાં? છોકરીઓ છે બે. છોકરીઓ છે? છોકરો? છોકરો છે પણ નહીં જોવું. છોકરો છે પણ નહીં? કેવું કેવું? એ તો હવે નહીં બોલતો તો પછી શું કરવાનું બેટા? કેટલી ઉંમર છે તમારી? મારી હશે 70. 70 વર્ષ થઈ ગયા? છોકરાની ઉંમર કેટલી છે? બરાબર. શું કરે છે છોકરો? નોકરી કરે. નોકરી કરે છે? તમે રાખતો નહીં? ના. કેમ? મારે નથી રહેવું એની જોડે. કેમ? બહુનો સ્વભાવ સારો નથી. બહુનો સ્વભાવ સારો નથી? હેરાન કરે છે? એ કેમ? તમારે સાસુ વહુના ઝઘડા થવાનું કારણ શું? મૂળ કારણ? હવે જો બેટા એમને ના રાખવું હોય તો કારણ તો ગમે તે હોય. અચ્છા. એવું તો એવું. રાખવું જ ના હોય એટલે કંઈક ને કંઈક ચાલુ જ રાખે. હા, તો અત્યાર સુધી એમના ઘેરે થતા તમે? ના એ મેં 2 વર્ષથી છોકરીઓને તઈ જ છું. અચ્છા, 2 વર્ષથી છોકરાને ઘરે જ છો? હા. તો લેવા નહીં આવ્યો છોકરો તમને? ના લેવા બી નહીં આવતો? ના. તમારી છોકરીઓ ક્યાં રહે છે? એક ધુલિયા રહે છે અચ્છા. અને એક શિરપુર રહે છે. અચ્છા, શિરપુર. હા. બરાબર. છોકરો ફોન બી નહીં કરતો? ના ફોન બી નહીં. ફોન બી નહીં કરતો. તો એનું એડ્રેસ કોને આપ્યું તમને? એનું મેં મોબાઈલ પર જોયેલું અચ્છા, બેટા. મોબાઈલ જોવો છો તમે? ના મેં એટલે મેં નહીં જોયેલું. બતાવી. તમારા જેવા હોય ને બધા છોકરા એમ કીધું તું કે મારે જવું છે બેટા કઈ એવું સ્થાન હોય તો તે બતાવજો. તે કાલે તે ભાઈ મને મૂકવા આવ્યા હતા. તે ભાઈ મૂકી ગયા મને કે બા મેં જોયું છે એ ભાઈ બહુ સરસ કાલે આયા છે. ગઈકાલે? હવે એ તમને મળવા માંગતા હતા. હમ. આપણા જ છે રજપૂત. બરાબર. મળવા માંગતા હતા પણ તે હું કાલે ગાંધીનગર જ હં, બહાર. એટલે ના ના, કંઈ ગમે છે તમને? આ ગમે છે. શાંતિ રહો, હે ને? ચિંતા નહીં.